હવે અમે જઈ રહ્યા છીએ ગિરનાર ભાવ અમારે હવે ગિરનાર જઈને ગિરનાર ઉપર ચડવાનું છે હજુ કોઈ હજુ હજુ ગિરનાર પર કોઈ દિવસ આ ચડ્યા નથી પણ થોડો ટ્રાય કરો હે આ પહેલી વખત ચડવા કોને હજુ કોઈ દિવસ ટ્રાય કર્યો નહીં તો ચેલેન્જ મારું એક પૂર્ણ વિડીયોમાં બને રહેજો ભાઈ અને બધા નહીં જોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા તો હવે આપણે નીકળવાનું છે જુનાગઢ જગમાલ ભાઈ શું કઈ કેવું તમારે ત્રણ દાડા થઈ ગયા ત્રણ દાડા થઈ ગયા હવે ઘરે જવાનું છે આજની રાત બીજી રાત આપણે રોકડા હતા ફરીને થાચી રહ્યા મોજ વિક્રમભાઈ અમારે તૈયાર થઈ ગયા ચશ્મા બસમાં તો મિત્રો આપણે આવી ગયા હતા જુનાગઢ જો કે હાલ આપણે આવ્યા સત્તરબાગમાં ફરવા તો આ છે ટિકિટ બારી તો જો આ છે હજી તો આવી ગયા હતા આપણે હાલ નાસ્તો પાણી કરીને આવતા રહ્યા કારણ કે હવામાં કરવો પડે પહેલાં તો નાસ્તો પાણી કરી આપણે સીધા આવી ગયા હતા ટિકિટ બારી તો જો ટિકિટ લે અમારા બોલો ભાઈની આગળ વિક્રમભાઈની તો આ છે ટિકિટ તો આપણે ટિકિટ લઈને આગળ જવાનું છે ચાલો તો જઈએ આપણે ભાઈ આપણે ટિકિટો લઈ લીધી છે અહીંથી અને હવે આપણે જઈએ સીધા અંદર ફરવા જો કે અહીંયા ગાડી પડી છે સ્પેશિયલ તમારે લઈ જાઓ ફરવા માટે તો આપણે અંદર આવી ગયા હતા જો ત્યાં પહેલાં પાણી ફરે પહેલાં તો પાણી જ પડે અને હવે આપણે અંદર જઈએ આ છે એનો ગેટ મેન ગેટ છે અહીંથી આપણે અંદર જવાનું હોય કે આપણે આવી ગયા હતા અંદર પ્રાણી સંગ્રહાલયમાં જોવા માટે તો અંદર શું શું જનાવર છે અને શું શું પક્ષીઓ છે એ આપણે બધું જોવાનું અંદર અને આ મેન ગેટ હતો તો આ મેન ગેટથી આપણે અંદર જવાનું તો કે અમારા બધા મિત્રો અંદર જાય આગળ તો આપણે અંદર જઈએ આગળ અને શું શું જોવાનું છે ને બધું તમને બતાવશું અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક ઘણો સપોર્ટ કરજો તો ચાલો આપણે મિત્રો જુઓ કે આ છે હંસ મોટી ચાંચા અલગ અલગ હે જો છે ને કેટલા હે વિપુલભાઈ હંસ કહેવામાં આવે જો એક પગે એક તો ઊભો હે તમે જો આ રે જો ફોકસ આપેલી હોય એક પગે ઊભું રહેવાની હા ટ્રેનિંગ છે ફૂલ એની જો એક નહીં બે ઉભા છે એવું છે ને જો મસ્ત હંસે અસલ હે જોયા જોગા મોટી મોટી ચાંચું છે તો આ બાજુ બધું હજુ આગળ ફરવા જવાનું આપણે જોઈએ તો જોઈએ અંદર આગળ આ એનાથી મોટો હંસ છે જુઓ હંસ હોય કે શું કે આનો અને આપણે ગુજરાતી ભાષામાં આપણે હરહળું કહીએ બહુ મોટા હે તો વિક્રમભાઈ તમે કંઈક કહેશો આના વિશે માહિતી થોડીક આપો ને ડોકા કે ભાઈ ડોકા હરહળા આપણે ગુજરાતી ભાષામાં આપણે હરહળા કહીએ તો ગમે તે કહેતા હોય તો જુઓ કે મોટી મોટી જારીમાં પેક કરેલા છે એમને જો હે ને અને આમાં અલગ અલગ સિસ્ટમના છે તમે જુઓ કે આમાં અલગ હે પાછું આમાં અલગ હે પાછું है ना काकणसार सफेद काकणसार है पीली चांच डोका आ डोका है भाई મને કહેવાય ચમચો हाँ जो अलग है ने हाउ जो આપણે આગળ જઈએ જોવા તો મિત્રો જુઓ કે આપણે અહીંથી આપણે તમે ઉલા મોર જોયા હશે મતલબ આપણે કલરિંગ વાળા તો આપણે અહીં જુઓ કે તોરા મોર છે અહીં સફેદ મોર છે જો ઝુમકર બતાવે આ ઝુમકરા જોઈએ આપણે આ તોરો મોર છે આ બેઠો એક નાનો છે આપણે દેશી મોર છે સાઈડ મોર તો બે પ્રકારના મોર છે અહીં કલર વાળા તો હજુ આપણે આગળ જઈએ જોવા કલર વાળા જો ભાઈ આમાં કઈ મકડા છે તમને બતાવો મકડા બધા મિત્રો આવી ગયા છે જો અંદર મકડા છે જોવા માટે સ્પેશિયલ આપણે અલગ અલગ પોપટ જોવાના છે જો આપણે અલગ અલગ પોપટ પોપટ તમે તો જોયા નહીં હોય તમે તો કે જોયા નહીં હોય પોપટ તો આપણે મિત્રો ઘણા છે અને આપણે જિજ્ઞેશભાઈ શિવ પોપટ તરીકે નામ જો કે આ એક પોપટ છે અરે પોપટ ની તમે જોયા હશે પણ તમે યુટ્યુબમાં કે ફિલ્મોમાં જોયા હશે તો તમારે રિયલિસ્ટિક બતાવો આ જો આ બાજુ આવો તો જુઓ કે અહીં આપણે સિંહ હોતા है આ દેખાડા જો है ને આ સિંહ હોતા જો કેટલા है બે સિંહ હોતા है જો જાગ્યા નથી જુઓ તમે ખાલી સિંહ તમને ઓરિજિનલ બતાવું ભાઈ તો ભાઈ જુઓ કે આ છે વાઘ है ને એક આગળ હૂતો હતો અને એક આવ્યો છે જો હમણાં રિટર્ન પાછો આવશે એ આગળ જો એ આવ્યો જો
है ना जो है ना टाइगर जिंदा है भाई जो है ना जिंदा અમારા માણસો બધા વિડીયો શૂટિંગ કરે રહ્યા જો અને આપણે સ્પેશિયલ જોવા માટે આવી ગયા હતા વાઘ જોયા અને સિંહ જોયા જો આ છે સિંહ જો હે ને જો મિત્રો તમને હિપોપોટેમસ આપણે જોયો તમે નહીં હોય તો આપણે જોઈ લઈએ લાઈવ ચાલો તારે આપણે હિપોપોટેમસ જોવો જો આ પાણી પડ્યા ભાઈ જો હે ને 2 પાણીમાં પડ્યા છે પાણીની અંદર ઓહો ભાઈ જોયા જોવો આમ જોવો ખાલી આ નાયરા હિપોપોટેમસ આપણે પહેલી વાર જ ગયા હો આપણે તો કોઈ દી જોયું નથી આવું આમ યુટ્યુબમાં જોયું હશે અને આ તો લાઈવ છે જો એમના માટે જેવી મસ્ત સુવિધા કરેલી છે તો 2 પાણી પડે જો તો એમાં પાણીમાં જ ના આવે આ છે જંગલી ભેંસું આપણે દેશી નથી આ તો જંગલી છે જો એ હાવ અલગ જ છે જો આપણે નજીક કરીએ થોડીક ઝૂમ તમે વિડીયો સ્કીપ ના કરતા કારણ કે વિડીયો સ્કીપ કરશો તો આવું તમને જોવા નહીં મળે ભાઈ કારણ કે આ તો શું છે કે પ્રાણી સંગ્રહાલય જૂનાગઢનું છે ઘણા બધા લોકો જોવા આવતા હશે પણ આપણે તો પહેલી વાર આવ્યા એટલે તમે એ ધ્યાન રાખજો કારણ કે એને ચાલુ જ રહે લાઈક કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કમ્પ્લીટ જોજો પૂરેપૂરો તો તમને મજા આવશે તો જો આપણે આગળ જઈએ રાજુ જોવા માટે ઝૂમ થઈ જાય આપણા ફોનમાં રિઝલ્ટ ફાટી જાય કારણ કે આપણો એટલા છે નહીં ફોન આ છે તો હરાણી એમના માટે જગ્યા બહુ મસ્ત છે ભાઈ જો કઈ રહી બાજુ અહીંથી તો થોડાક નથી બરાબર દેખાતા પણ આપણે જઈએ તો એટલે અમારા જગમાલભાઈની અને ડ્રાઈવર બે સામે બેઠા આપણે આ બાજુ બેઠા કારણ કે અમારા માણસો થોડાક પાછળ છે તો ત્યાં સુધી કડીક વેટ કરીએ પછી જઈએ આગળ જોવા માટે